બેન કંપની હતી અને સ્પોર્ટ્સ વાળા સ્પોર્ટ્સ એ બધું ખાલી કરે ને આખું મકાન એ લોકો પછી બીજું બધું પાડીને ફરતી લાગે ચોલું છે હું કહું ને નેશનલ બેંક લાગે એનો સ્ક્વેર છે ને એનો સ્ક્વેર ઘણો છે તો પછી સ્ટાન્ડર્ડ બેંકની સામે જોવું જોઈએ એકદમ સામે જોવું જોઈએ બાજુમાં જોવું જોઈએ એક તો અહીંયા સ્ટેજ નંબર 9 બે છોકરીઓ કરતી આ બસ સ્ટોપ લાગે છે ત્યારે છે ને જે બસ હતી ને મેઇન બસ ટર્મિનલ ત્યાં કરતા હતા એની સામે અહીંયા પાર્ક થઈ ગયો લાગે છે પાર્ક નહીં હોય આ હિલ્ટન પાર્ક કે એની સામે જ છે એટલે બસ એની સામે જ હતું ને અહીંયા આગળ ત્યાં ઓલી બસીસ બધી ટર્મિનેટ થતી અહીંયા આગળ હવે પાર્ક જેવું કે આ બધા ઝાડ છે અહીંયા પાર્ક કરી નાખ્યો લાગે છે અહીંયા નહીં તો બધી બસ અહીંયા સિલો પાર્ક ને બધું ત્યાં એટલામાં ત્યાં બનાવેલું છે સિલો એટલે પાર્ક નથી પણ સિલો પાર્ક મોટું મકાન છે સરલી નું મકાન હતું એને ઓલા ગાડી પાર્ક કરવા માટે ઓફિસો હતી નીચે દુકાન હતી અને ઉપર ગાડી પાર્ક કરવાનું બનાવતા ઓલા લેફ્ટ જેવું રાખીને ઉપર બધા નીચે અપડાઉન કરતા હતા એટલે આ છે એક તો આ ગોળ મકાન નવું છે આ એ નવું લાગે છે લંડન હિલ્ટન ને ત્યાં જ આવી જાય એટલામાં જ છે ગોળ મકાન કે ને એ ઓલે કિમાસી સ્ટ્રીટ પણ એક કામે નાટલા ખાવા વાળા હોય એની સામેના તો હાડી હવે તો એને એક નગર હાડી દૂર રહી જાય છે હાડી તો સ્ટાન્ડર્ડ બેંક હતી થાય પણ આનું શું નામ હતું લિવિંગસ્ટન હાઉસ ને એ બે ત્રણ મકાન મોટા હતા જૂના અહીંયા Nairobi City, City Council, City Hall, not the City Council office. Town Hall કહેતા ને પેલા એટલે અહીંયા એક્સપાન્શન થયું લાગે છે બહુ મોટું થઈ ગયું છે બહુ મોટું થઈ ગયું છે ત્યારે રેસ્ટોરન્ટ આ બધું એવું બધું બનાવ્યું છે ઓલા કોર્ટનું બિલ્ડિંગ હવે સુપ્રીમ કોર્ટ સામે હતું ને પાર્લામેન્ટ